નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ કન્યા રાશિના જાતકો માટે 5 મહાભવિષ્યવાણી રાખવા જઈ રહ્યો છું। આ 5 ભવિષ્યવાણી મિત્રો 2026 ની દરેક ગ્રહોની સ્થિતિ જાણી, દરેક ગ્રહોના ગોચર ગ્રહોની સ્થિતિ જાણી, સાથે દરેક માસના ગ્રહોની સ્થિતિ જાણી સંશોધન કરી અને 5 મહાભવિષ્યવાણી તમારી સમક્ષ રાખવા જઈ રહ્યો છું। આપની કન્યા રાશિ હોય તો આ વિડિયો સંપૂર્ણ રીતે જરૂર સાંભળજો। માસ પર્યંત આપણે વિશેષ ચર્ચા કરશું, સાથે ઉપાય પણ બતાવીશ, એટલે કન્યા રાશિના જાતકો માટે વિડિયો ખૂબ જ ખાસ છે। અને મિત્રો આ જેટલી પણ ભવિષ્યવાણી હું કરવા જઈ રહ્યો છું ખાસ કરીને આપ લખી લેશો, યાદ રાખજો। એટલે આપને હું દરેક ચર્ચા કરીશ, જેમાં નકારાત્મક અને સકારાત્મક એટલે સાવધાની પણ ચર્ચા કરીશ અને આપના માટે લાભદાયી છે એ પણ ચર્ચા કરીશ। કન્યા રાશિના જાતકો માટે પહેલી ભવિષ્યવાણી, સૌથી પહેલી ભવિષ્યવાણી મિત્રો, આ વર્ષ એટલે 2026 તમારા માટે ધન લાભ થવા જઈ રહ્યો છે। આપના માટે આપ સોશિયલ મીડિયાથી જોડાયેલા હશો તો તમારા માટે સર્વશ્રેષ્ઠ માસ છે। પછી કોઈ પણ રીતે આપ જોડાયેલા હો, આપ પત્રકાર હો તો પણ શ્રેષ્ઠ છે, મીડિયાના યુટ્યુબના માધ્યમથી કામ કરતા હો, ફેસબુકના માધ્યમથી કામ કરતા હો, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી કામ કરતા હોય, સોશિયલ મીડિયામાં આપ જોડાયેલા હશો, નોકરી કરતા હો, બિઝનેસ કરતા હો તો પણ તમારા માટે શ્રેષ્ઠ સમય છે। આપના કેરિયર માટે પ્રમોશનના યોગ નિર્માણ થશે, આપની સેલેરી વધશે, આપનું પદ વધશે। એટલે એમ કહી શકાય કે સોશિયલ મીડિયાના માટે આ 2026 ઉત્તમ સમય છે। અને ખાસ કરીને આપની જે પણ મહેનત હશે એ સોશિયલ મીડિયામાં દેખાશે, આપને માન સન્માનનો વધારો થશે, યશ કીર્તિનો વધારો થશે અને ધનની પણ લાભ થશે। આપ વિદેશથી કોઈ પણ કાર્ય કરી રહ્યા છો તો વિદેશમાં, જેમ કે આજના યુગની વાત કરીએ તો સોશિયલ મીડિયામાં ફેસબુક છે એ અમેરિકાનું છે, એમ કહી શકાય કે યુટ્યુબ છે એ પણ અમેરિકાનું છે, ઇન્સ્ટાગ્રામ છે એ પણ અમેરિકાનું છે। તો વિદેશથી આપ કોઈ પણ પ્રકારના સોશિયલ મીડિયાથી જોડાયેલા હશો તો પણ લાભ થવાના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે। તમારા માટે આ વર્ષ સોશિયલ મીડિયામાં ખૂબ જ સારો છે। પણ મિત્રો સાવધાનીની વાત કરી દો, આપની વાણી ઉપર આપને કંટ્રોલ રાખવો પડશે। આપ જેટલી વાણી ઉપર કંટ્રોલ રાખશો, આપના વ્યવહારમાં સરળતા રાખશો, એટલે આપના માટે ધન લાભ અવશ્ય થશે। મિત્રો હવે બીજી ભવિષ્યવાણી આપની સમક્ષ રાખું છું, પણ આ સાવધાની માટે કહેવા જઈ રહ્યો છું। પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો। સાથે મિત્રો ગોચર ગ્રહોની સ્થિતિ તો તમારી સમક્ષ જે પણ છે એ સંશોધન કરીને રાખીએ છીએ, પણ તમારા જન્મ ગ્રહો જો અશુભ સ્થિતિમાં હોય તો અશુભ પરિણામ પણ મળે છે, પણ શુભ સ્થિતિમાં હોય તો શુભ પરિણામ મળે છે। આપને જાણવું હોય કે મારા કયા અશુભ યોગના કારણે તમારા જીવનમાં ઘણા બધા કાર્યો અટકી જાય છે, પછી લગ્ન હોય તોય ભલે, નોકરી હોય તોય ભલે, બિઝનેસ હોય તોય ભલે, આપને જાણવું હોય તો નંબર દેવામાં આવ્યા છે। આ નંબરમાં આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ અને સુનિશ્ચિત દક્ષિણા એપોઇન્ટમેન્ટ લેવા માટે મોકલી આપશો, એટલે આપને કુંડળી વિશે માહિતી દેવામાં આવશે, અશુભ યોગના ઉપાયો બતાવવામાં આવશે અને શાસ્ત્રોક્ત ઉપાય તો બતાવશું પણ સરળ ઉપાય પણ આપની સમક્ષ રાખશું। મિત્રો હવે વાત કરીએ બીજી મહાભવિષ્યવાણીની, તો કયા માસમાં આપને પતિ પત્ની વચ્ચે કોઈ પણ પ્રકારનો વિવાદ ન થાય, જે વિવાદ આપને છૂટાછેડા સુધી ન લઈ જાય, એ માસ કયો છે? તો એ માસ છે ખાસ કરીને મિત્રો જાન્યુઆરી માસ અને 5મો માસ મે માસ। આ બે માસમાં આપને ખૂબ જ સાવધાની રાખવી જોઈએ। પતિ પત્ની વચ્ચે કોઈ પણ પ્રકારની જીદ ન કરવી જોઈએ, ઈગો ન કરવો જોઈએ, ક્રોધ ન કરવો જોઈએ। જો આપ ઈગો કરશો, આપ ક્રોધ કરશો, વાણી ઉપર કંટ્રોલ નહીં રાખો તો પતિ પત્નીનો વિવાદ ખૂબ જ આપના જીવન માટે નુકસાનકારક બની જશે। એટલે આપને સાવધાની રાખજો, ધૈર્ય રાખજો, શાંતિથી કાર્ય રાખજો, સાથે એકબીજાની કેર કરશો
એકબીજાને સમય આપશો એટલે તમારા 2 માસ નીકળી જશે અને તમારું જીવન ઉત્તમ બનશે. મિત્રો હવે વાત કરીએ ખાસ કરીને ત્રીજી ભવિષ્યવાણીની. આ જૂન માસની છે. જૂન માસની અંદર મિત્રો તમારા માટે ઉત્તમ તક લઈને આવી રહ્યો છે. આપ નોકરી કરી રહ્યા હો અને આપને તક મળે, અવસર મળે તો એ અવસરને ખાસ કરીને લાભ લેશો. એ તકને જવા દેતા નહીં, કેમ કે આ તક, આ અવસર તમારું જીવન બદલાવી દેશે. ઘણી વખત મિત્રો આપણે એ તક જવા દઈએ છીએ, એ અવસર જવા દઈએ છીએ અને પછી આપણે પસ્તાવાનો વારો આવે છે. ઉદાહરણ તરીકે ઘણા બધા ફિલ્મ ક્ષેત્રોમાં કોઈ ડાયરેક્ટર કોઈ હીરા પાસે જાય અને એને પાત્ર ભજવવાનું કહે કે આ ફિલ્મ તમે ભજવો, અને પછી એ ફિલ્મમાં પાત્ર ન ભજવે અને એ ફિલ્મ સુપરહિટ જાય તો એ અવસર મળ્યો હોય પણ એ અવસરનો લાભ લઈ શક્યા નહીં. એમ તમારા જીવનની અંદર બિઝનેસ હોય અથવા નોકરી હોય, જ્યારે પણ અવસર મળે જૂન માસમાં એ અવસરને જવા દેતા નહીં. જો અવસરનો લાભ લઈ લેશો તો તમારા માટે એ સમય સુવર્ણ બની જશે, તમારું જીવન બદલી જશે. એટલે જૂન માસમાં અવસરનો લાભ અવશ્ય લેશો. મિત્રો હવે વાત કરીએ ચોથી ભવિષ્યવાણીની. તો ચોથી ભવિષ્યવાણી છે એ એપ્રિલ માસની છે અને ખાસ કરીને મિત્રો એ મે માસની છે, 5મા માસની છે. આ 2 માસમાં પરિવારમાં ખાસ આપને સાવધાની રાખવાનો સમય છે. એ પરિવારમાં કેમ કે આપની કોઈ જમીન હોય, આપનું કોઈ મકાન હોય અને એમાં પરિવાર વચ્ચે વિવાદ ન થાય અને વિવાદનું પરિણામ સુખદ ના આવે, એની સાવધાની રાખજો. આપના પરિવાર વચ્ચે ઝઘડો થશે તો એ ઝઘડાનું પરિણામ સારું આવતું નથી. એટલે એ જે પણ ઝઘડો થતો હોય એને સમાધાન કરવાનો પ્રયાસ કરજો. સાથે આ 2 માસમાં કોર્ટ કચેરીમાં પણ તમારી માથે કોઈ પણ પ્રકારના કેસ ન થાય, જેનું પરિણામ સારું ના આવે તેની પણ ખાસ કરીને સાવધાની રાખજો. મિત્રો આ 2 માસ છે એ વિવાદથી બચવાના માસ છે, વાણી ઉપર કંટ્રોલ રાખવાના માસ છે. પછી મિત્રના વિવાદમાં ના પડવું જોઈએ, ભાઈના વિવાદમાં ના પડવું જોઈએ. અને આપ જો વિવાદમાં પડશો તો આ 2 માસ તમારા માટે સારા નહીં જાય અને પરિણામ આગળ જતા પણ અશુભ આવી શકે છે. મિત્રો હવે વાત કરીએ 5મા માસની. તો 5મા માસમાં એટલે કે 11મો માસ, નવેમ્બર માસ 5મી ભવિષ્યવાણી અને 12મો માસ એટલે કે ડિસેમ્બર માસ, આ 2 મહિનામાં આપને ખાસ કરીને સાવધાની ઓનલાઈન તરફ રાખવાની છે. ઓનલાઈન આપના બેંક ઉપર અથવા જે પણ કાર્ય કરતા હો તેમ તમારી માથે કોઈ પણ પ્રકારનો ખોટા આરોપ ના લાગે, ફ્રોડ ન થાય કે જેનાથી આપને નુકસાન બહુ મોટું વેઠવું પડે, તે પણ સાવધાનીના માસ છે. સાથે રાજકીય ક્ષેત્રે આપ જોડાયેલા છો તો આપની લોકપ્રિયતામાં જો કમી આવશે, એટલે આપ સારા રાજનેતા છો, દેશની સેવા માટે, રાજ્યની સેવા માટે, સમાજની સેવા માટે કાર્ય કરી રહ્યા હો, પણ વાણીનો કંટ્રોલ રાખશો તો આપના માટે શુભ છે. પણ વાણીનો કંટ્રોલ નહીં રાખો અને આપ જે કાર્ય લોક કલ્યાણ માટે કરવા જોઈએ નહીં કરો તો આ 2 માસ તમારા માટે લોકપ્રિયતા ઘટાડશે. એટલે ખાસ કરીને 2 માસમાં આપ ખાસ કરીને કાર્ય કરજો અને આરોપથી બચજો. અને ઓનલાઈન અત્યારે ઘણી પ્રકારના ફ્રોડ થાય છે, જેનાથી પૈસાનું મોટા નુકસાન થાય છે, તેનાથી બચવું જોઈએ. મિત્રો હવે ઉપાય કહું છું, ખાસ કરીને કન્યા રાશિના જાતકો માટે ઉપાય કહું છું. આપને ગણેશ ભગવાનની ઉપાસના કરવી જોઈએ. રોજ ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરવો જોઈએ. સાથે બુધવારના દિવસે આપની યથાશક્તિ લીલા રંગની વસ્તુનું દાન કરવું જોઈએ. અને આપની જન્મકુંડળી બતાવી બુધનું રત્ન એટલે કે પન્ના પંચાંગ કર્મ કરીને ધારણ કરવું જોઈએ. મિત્રો આવી ચર્ચાઓ તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.